નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે જોવાનું છે જે માટલા બનાવવાની માટી આવે છે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે, તેની કેવી રીતે રબડી બનાવવામાં આવે છે। તો આજના વિડીયોમાં આપણે જોઈશું પહેલાં યુટ્યુબની ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। ચલો આપણે જોઈએ કેવી રીતે બનાવવામાં આવે છે। તો તમે જોઈ શકો છો એક કુંડીની અંદર લાલ માટી અને કાળી માટી બંને મિક્સ કરીને નાખીને તેની પાવડાના મદદથી રબડી બનાવવામાં આવી રહી છે। અને આ રીતે તમે સામે જોઈ શકો છો જે ચારો કરેલો છે ચારામાં બહાર કાઢવામાં આવે છે અને આ રહ્યો તેનો નળ। અને અત્યારે નીચે આપણે જે રખિયા આવે છે રખિયા નાખી દીધી એટલે માટી ચોટે નહીં, તો આની અંદર આપણે કાઢવાની છે। તો આપણે જોઈએ કેવી રીતે કાઢવામાં આવે છે। તો કાકા કેટલો ટાઈમ લાગશે રબડી બનાવવામાં? અડધો કલાક જેવું થઈ જશે। તો મિત્રો આપણે છે ને બધા વિડીયો પર બન્યા રહેજો, તો બધું જ બતાવીશું। બરાબરની એકદમ રબડી થઈ જાય। અત્યારે તો બધું પાણી છે તો બરાબરની આપણે હલાવી દઈએ માટીને એકદમ ચીકણી મસ્ત સરસ મજાની બનાવી દઈએ। પછી જોઈએ છે રબડી અહીંયા નળમાંથી કેવી રીતે બહાર કાઢવામાં આવે છે। તો મિત્રો હવે રબડી સરસ મજાની બની ગઈ છે। તો કાકા થઈ ગઈ ને માટીની રબડી એકદમ તૈયાર? તો આપણે હવે જોવાની છે રબડી કેવી રીતે બહાર કાઢવામાં આવે છે નળની અંદરથી। અત્યારે શિયાળાના ઠંડીમાં તો બહુ કાટું કામ છે માટીનું, તો કામકાજ કાઢું છે। હા, ઠંડી બહુ, માટી પણ બહુ ઠંડી હશે। તો આપણે જોઈએ અહીંયા નળ આ રીતે ખોલવામાં આવે છે ને પછી રબડી બહાર કાઢવામાં આવશે। દેખી લે। તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની રબડી તો આ રીતે બહાર કાઢવામાં આવે છે। અહીંયા પણ તમે જોઈ શકો છો। દેખી લે। હા, તો મિત્રો માટલા બનાવવાની જે માટી આવે છે આ રીતે તૈયાર કરવામાં આવે, ચાયણાના મદદથી ગાળવામાં આવે છે, તો કોઈ અંદર કાંકરા પણ ના રહે। તો અહીંયા પણ તમે જોઈ શકો છો આ બધી માટી અત્યારે જઈ રહી છે સામે। આ રીતે પૂરો ચારો ભરવાનો છે। તો માટી કામમાં બહુ મહેનત છે, તો માટલા બનાવવાની માટી આ રીતે તૈયાર કરવામાં આવે છે। તો મિત્રો હવે આપણે જોવાનું છે કે માટીમાંથી જે નાના માટલા બનાવવામાં આવે છે કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ હું તમને બતાવવાનો છું। તો ચાલો આપણે એ પણ જોઈ લઈએ। સરસ। મિત્રો આપણે હવે જોવાનું છે નાનું માટલું કેવી રીતે બનાવવામાં આવે છે। તો આપણે જે માટીની રબડી જોઈ લીધી કેવી રીતે બનાવવામાં આવે છે, તો માટલા આપણે જોઈ લઈએ હવે કેવી રીતે નાના બનાવવામાં આવે છે। તો મિત્રો આ રીતે બનાવવામાં આવે છે, તમે જોઈ શકો છો। મિત્રો આપણે ચાકડા ઉપર ઉતરતા તો જોઈ લીધું નાનું માટલું, પણ એને ટીપી ટીપીને કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ આપણે જોવાનું છે, એ પણ હું તમને બતાવીશ। તો બધા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો દિવસના કેટલા નાના મોટા આવા તમે બનાવી દો છો? દિવસના 300 થી 400 નંગ બનાવી દો એમ ને? તો સરસ મજાના નાનું માટલું બની ગયું છે। હવે આને આપણે ટીપીને કેવી રીતે બનાવવાનું છે એ પણ આપણે બતાવી દઈએ તમને। તો સરસ મજાનું માટલું બની ગયું છે હવે આપણું। તો આપણે એક દોરાથી તેને હવે કાપી લઈએ। સરસ। તો મિત્રો હવે આપણે જોવાનું છે જે ચાકડા ઉપર તો બની ગયું છે, પણ ટીપીને કેવી રીતે બનાવવામાં આવે છે એ જોવાનું છે। તો મિત્રો હવે આપણે જોઈએ, જો તમે આમાં પણ જોઈ શકો છો ઘણા બધા નાના મોટા માટલા ઉતારેલા પડ્યા છે, સામે પણ તમે જોઈ શકો છો। તો હવે તેને કટિંગ કરીને કેવી રીતે ઘડવામાં આવે છે જોઈએ। તો દિવસના કેટલા તમે આ બનાવી લો છો ઘડવામાં? પણ 300-400 નંગ ઘડી દઈએ અમે। 300 થી 400 નંગ ઘડાઈ જાય એમ ને ટીપી ટીપીને? તો સરસ। તો જો આપણે મિત્રો જોઈ શકો છો તમે આ રીતે પહેલાં તેને નીચેથી કટિંગ કરવામાં આવે છે। કટિંગ શા માટે કરો છો આ બધું? કટિંગ એનો વજન હલકો થઈ જાય અને એને ગોળ બનાવવા માટે કટિંગ કરવું જ પડે। અચ્છા, ત્યાં અમુક તો જે પેલા ડાયરેક્ટ પણ માટલા બનાવે છે ને? હા, એ ડાયરેક્ટ પણ બને, પણ આનો વજન ઉતારવું હોય એટલે એનો વજન વધારે હોય, એને ફોરું કરવા માટે થોડું કટિંગ કરવું પડે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આને થોડું કટિંગ કરીને માટી બહાર નીકાળી દઈએ તો તેનો વજન હલકો થઈ જાય. તો આપણે જોઈએ તે કેવી રીતે બનાવવામાં આવે છે.
સરસ. તો મિત્રો આને ધીરે ધીરે આમ ટીપી ટીપીને જોડવાનું છે અને ગોળ માટલું બનાવવાનું છે. જે તમને ગોળ માટલા અત્યારે દેખાઈ રહ્યા છે એ રીતે આપણે પૂરું બનાવવાનું. આ રીતે તો ધીરે ધીરે જોડાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. જે પણ કટિંગ કર્યું હતું બધું અને ગોળાકારમાં બની રહ્યું છે અત્યારે. બહુ સરસ. તો મિત્રો નાના મોટા જે પણ માટલા હોય છે આ રીતે બનાવવામાં આવે છે. પાણી પીવાના જે મોટા માટલા આવે છે એ ડાયરેક્ટ ઘડવામાં આવે છે, તેને કટિંગ કરવામાં નથી આવતું કારણ કે પૂરું ઘડાય એટલે. તો સરસ મજાનું ગોળ માટલું બની ગયું છે. હવે થોડીક સફાઈ લાવી દઈએ એના ઉપર, હાથ લગા ફેરવીને આપણે ગોળ મટાક. સરસ. હવે સીધું કરો એને. હા, તો જે આપણે પહેલું જે ઉતારવું હતું એ બતાવો ઊંધું કરીને, અને એ બતાવો ગોળ કેટલો ફરક છે બંનેમાં. તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું આ રીતે ગોળ માટલું બની ગયું છે. સરસ. તો દિવસના આ તમે 300 નંગ બનાવી દો એમ ને? હા, 300 નંગ બનાવી દઈએ અમે. બહુ સરસ. તો ચલો મિત્રો હવે આપણે ફરી મળીશું નવા વિડીયોમાં. અને અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો. ચલો બાય.